સમાચારની શરૂઆત કરીએ તો મોડાસા પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। તો મોડાસા પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો। પોલીસની કાર દારૂ ભરેલી કાર વચ્ચે અકસ્માત થયો છે। પોલીસની કાર અને દારૂ ભરેલી કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। તો દારૂની કારનો પીછો કરતી વખતે ટક્કર થઈ છે। સ્ટેટ હાઈવે ઉપર ગાંધીનગર વિજિલન્સે ઝડપી પાડ્યા છે। તો પોલીસની કાર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। વિજિલન્સના મહિલા પીઆઈ આ ઘટનામાં ઘાયલ થયા છે। સંવાદદાતા અંકિત પટેલ આપણી સાથે ફોન લાઈનમાં જોડાઈ ચૂક્યા છે। તો બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે, તો શું છે સમગ્ર વિગત? ચોક્કસથી જો વાત કરીએ તો મોડાસા શામળાજી હાઈવે ઉપર વિજિલન્સે જે દારૂ ભરેલી કાર જે પકડી પાડી છે। જે રાજસ્થાન તરફથી જે મોડાસા તરફ જે દારૂ ભરેલી કાર આવી રહી હતી અને વિજિલન્સને જે બાતમી મળી હતી તેને લઈને મોડાસા જે શામળાજી હાઈવે છે અને ગાજણ જે ગેસ પંપ જોડે જે વિજિલન્સે જે અન્ય જે ગાડીની અંદર જે પીછો કર્યો હતો અને ફિલ્મી ડબે જે આજે દારૂ ભરેલી જે કાર હતી તેને ઝડપી પાડી હતી। ત્યારે ક્યાંક ને ક્યાંક જે વિજિલન્સના જે પીઆઈ હતા તે પણ ઘાયલ થઈ ચૂક્યા છે। ત્યારે અરવલ્લી પોલીસના જે નાક નીચે જે દારૂની જે લાઈનો ચાલતી હોય છે ક્યાંક ને ક્યાંક સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તો ક્યાંક ને ક્યાંક જે વિજિલન્સની જે આજે જે મહિલા પીઆઈ છે તે પણ ઘાયલ થયા છે, કોન્સ્ટેબલ પણ ઘાયલ થયો છે અને દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે અને તેની અત્યારે હાલ તમામ પ્રકારની કાર્યવાહી વિજિલન્સે હાથ ધરી છે। જી સંકેત, સમગ્ર વિગત બદલ આપનો આભાર।